નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે છેલ્લો ટોપિક અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ સમજતા હતા. બરાબર. હજી એક મુદ્દો એમાં બાકી છે, તે આપણે ત્યાંથી આગળ વધીએ. તો છઠ્ઠો મુદ્દો, જાતિ તત્વોની દ્રષ્ટિએ અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ. આમાં નિશ્ચિત શારીરિક લક્ષણો, જેમાં માથું, નાક, ખોપરીનું ધનતત્વ, કદ, ધનત્વ, બરાબર, પછી રક્ત સમૂહ વગેરેને આધારે સમાવેશ થાય છે. બરાબર. કારણ કે દરેક આદિવાસી જે જાતિઓ હોય છે તેના શારીરિક લક્ષણો કેવા હોય છે, જુદા જુદા હોય છે, અને એના આધારે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. ભારતમાં અનેક વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં આ નિશ્ચિત શારીરિક લક્ષણોમાં ત્વચા, પછી આંખનો રંગ, વાળની બનાવટ, રૂવાટી, હોઠ વગેરેનો સમાવેશ થાય છે. અને આના આધારે પણ આદિવાસીઓનું જે છે અનુસૂચિત જનજાતિ જે આપણે આદિવાસી કહીએ છીએ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. બરાબર. તો આ કેના આધારે કીધું? જાતિ તત્વોના આધારે વર્ગીકરણ આપણને કીધું. હવે નવો મુદ્દો, અનુસૂચિત જનજાતિ અને સાંસ્કૃતિક વૈવિધ્ય. વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિમાં સાંસ્કૃતિક વૈવિધ્ય પણ જોવા મળે છે. અનુસૂચિત જનજાતિની લગ્ન વ્યવસ્થા, સગાઈ સંબંધ, મિલકત વ્યવસ્થા, ધર્મ સંસ્થા, જાદુ, ન્યાયતંત્ર, કલા, સંગીત, દંતકથાઓ વગેરે તેમના સામાજિક અને સાંસ્કૃતિક જીવનને દર્શાવે છે. બરાબર ને? કે ભાઈ એના માતૃમૂલક કુટુંબ પ્રથા જોવા મળે છે, અલગ ધર્મમાં જે માનતા હોય છે, જાદુટોણામાં અંધશ્રદ્ધા વહેમમાં માનતા હોય છે, એનું સામાજિક નિયંત્રણ, ન્યાયતંત્ર અલગ હોય છે. આવા અલગ અલગ વિભાગમાં જે છે આ તેનું સાંસ્કૃતિક વૈવિધ્ય દર્શાવે છે. અહીં ભારતમાં અનુસૂચિત જનજાતિ સમૂહની થોડીક સાંસ્કૃતિક વિવિધતાને આપણે જોઈએ. અહીંયા અમુક વિશેષતા આપણે અગાઉ ભણી ગયા, એ થોડીક આવશે, થોડીક જુદી આવશે. બરાબર. ભારતીય આદિમ સમૂહ પ્રકૃતિ, ગોત્ર ચિહ્ન, જાદુ, નૃત્ય, લોકસંગીત, કલા વગેરેમાં માને છે. બરાબર. જાદુ, અંધશ્રદ્ધા વહેમમાં પણ માને છે, એનું પોતાનું ગોત્ર ચિહ્ન છે. લોકસંગીત, કલા વગેરેમાં માને છે. પ્રકૃતિના વિભિન્ન તત્વો, કારણ કે પ્રકૃતિ નજીક જીવન જીવે છે, એટલે એના તત્વો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ તેમજ વનસ્પતિનો એમના સાંસ્કૃતિક જીવન સાથે ગાઢ સંબંધ છે. કારણ કે આદિવાસી લોકો જે છે, બરાબર, એ પ્રકૃતિ સાવ કેવા હોય છે, નજીક હોય છે, એટલે એની સાથે એનો ગાઢ સંબંધ છે. પ્રકૃતિ પૂજા એમના જીવનનો અભિન્ન ભાગ છે. આ ટીક કરી નાખજો. બરાબર. તે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, વૃક્ષો આ બધાની શું કરતા હોય છે? પૂજા કરતા હોય છે. આદિવાસીઓમાં ગોત્ર ચિહ્નવાદ અને ટોટમવાદ જે છે એ જોવા મળે છે. અને આ એક સામૂહિક ચેતનાનું શું છે? પ્રતીક છે. આપણે કેમ મૂર્તિ હોય છે તેવી રીતે તેઓ જે છે આવા ગોત્ર ચિહ્નવાદમાં, ટોટમવાદમાં માનતા હોય છે, તેને ઈશ્વરનું સ્વરૂપ આપે છે, જેમાં જે તે ગોત્રના સભ્યો કોઈ ગૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે. બરાબર. એટલે તે ઈશ્વર સાથે જે છે એ પવિત્ર સંબંધ ધરાવતા હોય છે, એની સાથે નજીકનો સંબંધ અને પ્રકૃતિ સાથે નજીકનો સંબંધ છે, એ રીતે જીવન જીવતા હોય છે. તો જેમાં જે તે ગોત્રના સભ્યો કોઈ ગૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે. ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવે છે. એટલે ટોટમ એટલે ખાસ સમજો, એ પોતાને શું માને છે? એ પોતે એને શું માને છે? ઈશ્વર માને છે. એટલે એના પ્રત્યે શ્રદ્ધા રાખતા હોય છે અને ભય પણ અનુભવતા હોય છે કે જો આ પ્રકારની પ્રવૃત્તિ કરશું તો આ પ્રકારનું આપણને ટોટલ દુઃખ થશે અને આ રીતે આપણને હેરાન કરશે અથવા આપણે ખોટ જશે વગેરે બાબતમાં જે છે એ ભય સતાવતો હોય છે. આદિમ જાતિ સમાજમાં ધર્મ અને જાદુ, ઠીક કરી નાખજો, ધર્મ અને જાદુ સાંસ્કૃતિક જીવનના અભિન્ન પાસા છે અને તેઓ આ વિશે જ્ઞાન ધરાવે છે. બરાબર. મંત્ર તંત્રમાં એમાં બધું માનતા હોય છે, જાદુ ટોણામાં માનતા હોય છે, અંધશ્રદ્ધા એમ માનતા હોય છે. જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. સફેદ જાદુ જે રક્ષણાત્મક અને કલ્યાણકારી છે. સફેદ જાદુ કોકને સારા કરવા માટે અને બરાબર પોતાનું રક્ષણ કરવા માટે, એ કેવો જાદુ કહેવાય? સફેદ જાદુમાં માને છે. જ્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલો છે. સફેદ જાદુ એટલે શું? રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, અને કાળો જાદુ ભૂત પ્રેત અને તંત્ર વિદ્યામાં માને છે. જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે.
બસ જાદુ દ્વારા જે અલૌકિક શક્તિ જે છે ભૂત પ્રેતમાં માને એની સાથે એની ઉપર પોતે આધિપત્ય જમાવી શકે છે એવું તે જે છે એ લક્ષણ અથવા માન્યતા ધરાવતા હોય છે. તો આ એનું કીધું અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્યની વાત કરી. બરાબર. ત્યાર પછી એની કલા વિશે આપણે જોઈએ કે આદિવાસીઓ વર્ષોથી કલા અને સૌંદર્યની સાથે સંકળાયેલા છે. તેમની કલામાં સૌંદર્ય અને સંવેગની સાથે સામાજિક તત્વ પણ સંકળાયેલ છે. બરાબર કે કલાની સાથે સૌંદર્ય અને કલામાં સૌંદર્ય અને પોતાના સંવેગો જે છે એ પણ સંકળાયેલા હોય છે. તેમના વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા, સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ સાથે એની ઉપયોગિતા સંકળાયેલ છે. તેમના વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા અને સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ સાથે એમની ઉપયોગિતા પણ જોડાયેલી હોય છે. દાખલા તરીકે કલાત્મક કાંસરી, વાંસની શું બનાવે, ટોપલી બનાવવાની, ટોપલીઓ વેચવી, આર્થિક ઉપાર્જન થાય. તો એવું કલાનું સર્જન કરે છે કે જેના દ્વારા એને આર્થિક દૃષ્ટિએ અથવા ધર્મની દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિએ શું થાય, ઉપયોગી સાબિત થાય. બરાબર. કલાની અભિવ્યક્તિની શૈલી એમના સંગીત, તાલ અને સૂરમાં પણ અભિવ્યક્ત થાય છે. ગીત સંગીતની અંદર, બરાબર, તેના ચિત્રોની અંદર પણ એની છણાવટ જે છે આપણને જોવા મળે છે. ડૉક્ટર વેરિયર ઓલ્વિન જણાવે છે તે મુજબ ભારતીય આદિજાતિની કળામાં યથાર્થવાદ અને પ્રતીકવાદ બંનેનો સમાવેશ જોવા મળે છે. બરાબર. યથાર્થવાદ અને પ્રતીકવાદ. તેઓ મૂર્તિકળામાં અને ચિત્રકળા બંનેનો સમાવેશ કરે છે. એટલે મૂર્તિ જે છે એ પણ માટીમાંથીની બધી બનાવે છે અને ચિત્રકળા પણ, ચિત્ર પણ તેઓ દોરે છે. તેમની દિવાલો પછી ઓજારો ઉપરાંત આભૂષણોમાં એ વ્યક્ત થાય છે. બરાબર. દિવાલો ઉપર જે છે એ ચિત્ર દોરેલા હોય છે, ઓજારો જે છે એમાં એનો ઉપયોગ થયેલો હોય છે, આભૂષણોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આદિવાસીઓ તહેવારો, ઉત્સવો અને લગ્ન પ્રસંગે ઘરની દિવાલોને સુશોભિત કરે છે. આપણે તમે જો ગામડામાં હજી તમે જાઓ તો જૂના મકાન હોય તો ત્યાં નિયમિત શું કરતા હોય, દિવાળે ગાર કરે, પછી રંગોળીની બધું દોરતા હોય છે ને, ફૂલોથી શણગારતા હોય છે. તેવી જ રીતે આદિવાસી લોકો પણ તહેવારો, ઉત્સવો અને લગ્ન પ્રસંગે ઘરની દિવાલો એને શું કરતા હોય છે, સુશોભિત કરતા હોય છે. ભીત ચિત્રોમાં તે વ્યક્ત થાય છે. ભીતો પર શું દોરતા હોય છે, ચૂનાની મદદથી જે ચિત્રને બધું, રંગને બધું પૂરતા હોય છે. જેમ કે ગુજરાતના રાઠવાના પિઠોરાના ચિત્રો ફેમસ છે. ગુજરાતના રાઠવા આદિવાસી છે ને કયા ચિત્રો, પિઠોરાના ચિત્રો. એ જ રીતે આ બધું પૂછાય એવું છે. મુરિયા લોકો હાથી, ઘોડા અને માનવની મૂર્તિઓ દેવને અર્પણ કરે છે. મુરિયા જ્ઞાતિના લોકો જે છે હાથી, ઘોડા અને માનવની મૂર્તિઓ જે છે દેવને અર્પણ કરે છે. સાંથાલ લગ્ન વખતે ડોલીને સુંદર રીતે શણગારે છે. આ બધું યાદ રાખજો, બધું ભૂલ ભરેલું છે, નગર ટૂંકમાં ભૂલાઈ જશે. પહેલાં હું કીધું કયું, ગુજરાતના રાઠવાના પિઠોરાના ચિત્રો. મુરિયા લોકો શું કરે છે, હાથી, ઘોડા અને માનવની મૂર્તિઓ દેવને અર્પણ કરે છે. સાંથાલ લગ્ન વખતે ડોલીને શું કરે છે, શણગારે છે. હવે તો ડોલીને બધું વયું ગયું. ભારતના આદિવાસીઓમાં સંગીત અને નૃત્યમાં તાલ, સુંદર અને વાદ્યતંત્રનો ત્રિવેણી સંગમ જે છે એ જોવા મળે છે. બરાબર. તાલ, સંગીતને બધું એના સંગીતમાં છે જોવા મળે છે. એમના વાજિંત્રો ઇલેક્ટ્રોનિક્સ હોતા નથી. આપણે બેન્જોને એવું બધું ઇલેક્ટ્રોનિક હોતા નથી, પરંતુ ફૂંક મારવી, હવા ભરવી, થાપ આપવી, ઢોલ હોય ને એમાં આમ જોરથી પછાડી શું કહેવાય, થાપ આપવી કહેવાય, વગેરેથી વાગે છે. ત્યાર પછી સારંગી, વાંસળી, તૂર, તંબુરો, બીન હોય ને, ઓલું નાગણી જે આપણે ઓલું કહીએ શું કહેવાય, બીન, નાગને ડોલાવે, પછી ઘંટ, મૃદંગ વગેરે એમાં સમાવિષ્ટ છે. એટલે એના સાધનો છે. લગ્ન, ધાર્મિક પ્રસંગ, તહેવાર, ઉત્સવ વગેરેમાં તેઓ નૃત્ય કરે છે અને એ નૃત્ય કેવા હોય છે, સામૂહિક હોય છે. બરાબર. ઘણીવાર રાજા, શિકારી પશુના મોહરા પણ પહેરે છે. ઘણીવાર રાજા અને શિકારી પશુના શું પહેરે છે, મોહરા પહેરે છે. તેઓ સમૂહ નૃત્ય પણ કરે છે. લોકગીતો દ્વારા સામૂહિક જીવનની એકતા દર્શાવે છે. તેઓની ભાષા શૈલી, લોકકથા પણ એમાં વણાયેલા હોય છે. બરાબર. તો
આ આદિવાસીનું શું કીધું, સાંસ્કૃતિક વૈવિધ્યની વાત અહીંયા કરી. આપણે ફરી વખત ફટાફટ અગત્યનું છે એ જોઈ લઈએ. પહેલાં કયું વૈવિધ્ય કીધું, સાંસ્કૃતિક વૈવિધ્ય. એમાં શું કહે છે કે ભારતીય આદિમ સમૂહ પ્રકૃતિ, ગોત્રચિહ્ન, જાદુ, લોકસંગીત, કલા વગેરેમાં જોવા મળે છે. પછી પ્રકૃતિ નજીકનું જીવન જીવે છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે. આદિવાસીઓમાં ગોત્રચિહ્નવાદ અને ટોટમવાદ છે. આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે. એટલે ટોટમ એટલે હું ઈશ્વરનું એક સ્વરૂપ, બરાબર, જેમાં જે તે ગોત્રના સભ્યો કોઈ ગૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે એની સાથે. ટોટમ પ્રત્યેક સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવે છે, બરાબર. એ શ્રદ્ધા પણ અને ભય પણ એનાથી લાગતો હોય છે. આદિમ જાતિ સમાજમાં ધર્મ, જાદુ, સંસ્કૃતિના જીવનના શું છે, અભિન્ન પાસા છે, ધર્મ અને જાદુ, બરાબર. જાદુમાં બે પ્રકાર આવે છે, એક સફેદ જાદુ અને કાળો જાદુ. સફેદ જાદુ કોના માટે હોય છે, રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, જ્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલો છે. ઓકે, અગત્યની બધી વાત કરી દીધી. ત્યાર પછી કલાની અંદર શું કહે છે ભાઈ કે ભાઈ ડૉક્ટર વેરિયલ એલ્વિન જણાવે છે કે તેમાં આદિવાસીની અંદર યથાર્થવાદ અને પ્રતીકવાદ બંનેનો સમાવેશ થાય છે. એટલે કે મૂર્તિકળા અને ચિત્રકળા બંનેનો સમાવેશ થાય છે. તેમની દિવાલો, ઓજારો ઉપરાંત આભૂષણોમાં વ્યક્ત થાય છે. આદિવાસીઓ શું કરે છે, તહેવારો, ઉત્સવોમાં હોય તો દિવાલો શણગારે છે, ચિત્રો દોરતા હોય છે, જેમ ગુજરાતમાં રાઠવાના, પિઠોરાના. એ જ રીતે મોરિયા લોકો હાથી, ઘોડા અને માનવની મૂર્તિઓ દેવને અર્પણ કરે છે. સાંથાલ લગ્ન વખતે ડોલીને સુંદર રીતે શણગારે છે, બરાબર. ભારતના આદિવાસીઓમાં સંગીત અને નૃત્યમાં તાલ, સૂર અને વાદ્યતંત્રનો ત્રિવેણી સંગમ છે એ જોવા મળે છે. એમના વાજિંત્રો ઇલેક્ટ્રોનિક્સ નથી હોતા, પરંતુ ફૂંક મારવી, હવા ભરવી, થાપ મારવી વગેરે હોય છે, બરાબર. ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરતા નથી. સારંગી, વાંસળી, તૂર, તંબુરા, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ વગેરે એમાં સમાવિષ્ટ છે. લો, તો આ એની શું થઈ ગઈ, કલા. એમાં ચિત્રકલા આવી ગઈ, નૃત્ય કલાની પણ વાત કરી. તો અહીંયા અનુસૂચિત જનજાતિ અને આદિવાસી ટોપિક કેવો થાય છે, પૂરો થાય છે, બરાબર. હવે આપણે છેલ્લો ટોપિક અન્ય પછાત વર્ગો, તેના વિશે, જે ઓબીસી વર્ગ જે છે તેના વિશે આપણે ભણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું તેમ બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ માટે વિશેષ જોગવાઈ છે. આ બંને સમૂહો ઉપરાંત ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગોનો ઉલ્લેખ છે, બરાબર, જેમાં સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગોનો સમાવેશ થાય છે. એટલે અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ તેમજ અન્ય રીતે શૈક્ષણિક અને પછાત વર્ગનો પણ સમાવેશ થાય છે આપણા બંધારણની અંદર. અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ સૂચિ કે યાદી નથી, પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ આવી યાદી બનાવેલી છે. ભારતની કોઈ આવી સૂચિ કે યાદી નથી, પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારે યાદી બનાવેલી છે. આ યાદીઓમાં કેટલીક વિસંગતતા પણ જોવા મળે છે. એટલે ગુજરાતમાં હોય, બરાબર, ઓબીસીમાં, તો કદાચ મહારાષ્ટ્રમાં ઓબીસીમાં ન પણ હોય. ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં સૌપ્રથમ 1953માં આ કમિશન નિમાયું હતું. કાકા સાહેબ કાલેલકર, બરાબર, 1953માં. આ કમિશને દેશમાં 2399 જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવિષ્ટ કરી હતી. આ કમિશન સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાના માપદંડ સ્વીકાર્યો, પરંતુ તેમની ભલામણોનો સ્વીકાર ન થયો. શું કહે છે, ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં સૌપ્રથમ ક્યારે, 1953માં, બરાબર, કમિશન નિમાણું હતું. અને આ કમિશને દેશમાં કેટલી જ્ઞાતિને સમાવેશ કરી, 2399 જ્ઞાતિને જે છે એ સમાવેશ કરી હતી અન્ય પછાત વર્ગની અંદર. અને આ કમિશન સામાજિક દરજ્જાનો કોટિક્રમ, જે ઉચ્ચ જ્ઞાતિ, નિમ્ન જ્ઞાતિ અને પછાતપણો માપદંડ સ્વીકાર્યો, પરંતુ તેમની ભલામણનો સ્વીકાર થયો અને આ વાત માની નહીં. ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને અનુલક્ષીને
1919 બીજા પંચને નિમ્યું અને આ પંચના અધ્યક્ષ તરીકે કોણ હતા? બીપી મંડલ હતા, શ્રી બીપી મંડલ. અને આ પંચ કયા તરીકે ઓળખાય છે? મંડલ કમિશન નિમાય છે. પહેલાં કોના અધ્યક્ષપદે હતું? ડૉક્ટર શ્રી કાકા સાહેબ કાલેલકરના અધ્યક્ષપદમાં હતું 1953માં, પણ એની ભલામણનો સ્વીકાર થયો નહીં અને 1979માં બીજું પંચ જે છે નિમવામાં આવ્યું. અને કયા કમિશન તરીકે ઓળખાય છે? મંડલ કમિશન. કારણ કે એના અધ્યક્ષ કોણ હતા? શ્રી બીપી મંડલ હતા, એટલા માટે. આગળ, આ પંચના તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના સમાજશાસ્ત્રી M.N. શ્રીનિવાસ હતા. બરાબર, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના સમાજશાસ્ત્રી કોણ હતા? M.N. શ્રીનિવાસ. મંડલ પંચને નીચેની કામગીરી સોંપવામાં આવી કે ભાઈ અન્ય પછાત વર્ગ નક્કી કરવા માટે. તો જો શું કામગીરી સોંપી? પહેલી કામગીરી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવા માટે માપદંડો નક્કી કરવા કે ભાઈ કોને પછાત વર્ગ ગણવા, કોને પછાત વર્ગ ન ગણવા. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના પગલાંની ભલામણ કરવી કે ભાઈ આવા જે પછાત વર્ગો જે છે એના માટે કેવી શૈક્ષણિક અને સામાજિક એનો વિકાસ થાય તેના માટે જોગવાઈ કરવી, તો એના માટે સંશોધન કરવા માટે જણાવ્યું. અને ત્રીજું, જાહેર સેવાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી, જાહેર સેવાને સરકારી નોકરીઓમાં, તેવા પછાત વર્ગોને નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે ભલામણ કરવી. બરાબર, તો આ 3 જોગવાઈ કીધી. પહેલી શું કીધું કે ભાઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવા યોગ્ય માપદંડ કરવાના, પછી એનો વિકાસ થાય તેના માટે પગલાં ભરવા, અને ત્રીજું અનામત માટેની જોગવાઈ કરવી. બરાબર, તો આનું ટૂંકમાં હજી 2 વસ્તુ યાદ રાખેલી. એ પહેલાં હું કીધું, ડૉક્ટર ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં 1953માં કમિશન નિમણું. કેટલી હતી યાદી? એમાં કેટલી જ્ઞાતિ સમાવેશ કર્યો? 2399. પરંતુ એને જે ભલામણ હતી, ભલામણનો સ્વીકાર કર્યો નહીં, એટલે 1979માં બીજું કમિશન નિમણું. કમિશનનું નામ શું હતું? મંડલ કમિશન હતું. બરાબર, અને એની જે સમિતિ હતી એના સભ્ય કોણ હતા? M.N. શ્રીનિવાસ, આપણા જે જાણીતા સમાજશાસ્ત્રી તેઓ હતા. અને 3 ભલામણની આપણે વાત કરી. ચાલો આગળ જોઈએ. હવે મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલા માપદંડો. મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા 3 વિભાગમાં નીચેના માપદંડો અપનાવ્યા હતા. કેટલા માપદંડ હતા? 3 માપદંડ હતા. બરાબર, શું નક્કી કરવા માટે? સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે. તો એમાં સૌથી પહેલાં કયું માપદંડ છે? સામાજિક માપદંડ. સામાજિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 4 માપદંડ નક્કી કરવામાં આવ્યા છે કે ભાઈ આને પછાત ગણવા કે ન ગણવા. કયા? સામાજિક રીતે. તો પહેલું, જે જ્ઞાતિઓ કે વર્ગો સામાજિક રીતે પછાત ગણાતા હોય, સામાજિક રીતે કેવા હોય? કોટિક્રમમાં પછાત ગણાતા હોય. જે જ્ઞાતિઓ કે વર્ગો એમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય, બરાબર, સુથારી કામ કરતા હોય, કડિયા કામ કરતા હોય, તો એ શારીરિક શું કરતા હોય? શ્રમ કરતા હોય. જે જ્ઞાતિઓ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ અને 10% પુરુષો અને શહેરોમાં વસતા લોકોના 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યાના, એટલે કે 70 વર્ષની નીચેની ઉંમરે લગ્ન કરતા હોય. એટલે ગામડામાં કેટલા કીધા? 25% અને 10% પુરુષો, અને શહેરોમાં કેટલા કીધું? 10% અને 5%. અને રાજ્યની સરેરાશ કરતાં વધારે જનસંખ્યામાં એની 70 વર્ષની નીચેની ઉંમરમાં, ટૂંકમાં એની લગ્ન વય કેવી હોય? નીચી હોય. જે જ્ઞાતિઓ, ચોથી શું કહે છે? જે જ્ઞાતિઓ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં, સમજો, જે જ્ઞાતિઓ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય. એટલે આ જ્ઞાતિની જે વ્યક્તિ હોય ને, બરાબર, સ્ત્રીઓ હોય, એ રાજ્યની જે સરેરાશ જ્ઞાતિ હોય ને એની કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે શું કરતી હોય? કામ કરતી હોય. ઉદાહરણ તરીકે 50% સરેરાશ સ્ત્રીઓ કામ કરતી હોય ને, તો આ જ્ઞાતિની સ્ત્રીઓ કેટલું કામ કરતી હોય? 75% સ્ત્રીઓ જે છે એ કામ કરતી હોય. એટલે એની કરતાં 25% કેવું? વધુ. લ્યો, બરાબર. તો સામાજિક માપદંડ ફરીવાર કહી દઉં. હું કીધું એમાં?
જે તે જ્ઞાતિ કે વર્ગોની સામાજિક રીતે પછાત ગણાતા હોય પહેલેથી સામાજિક કોટિક્રમની અંદર જે જ્ઞાતિઓ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ 10% પુરુષો, શહેરમાં 10% સ્ત્રીઓ અને 5% પુરુષો, એની રાજ્યની જે સરેરાશ જે જનસંખ્યા જે છે એને કરતાં 70 વર્ષની નીચેની ઉંમરે શું કરતા હોય? લગ્ન કરતા હોય. એટલે લગ્ન વય કેવી હોય? 70 વર્ષથી નીચેની, એટલે ઓછી હોય. અને છેલ્લે શું કહે છે કે અન્ય વર્ગોની સ્ત્રીઓ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે શું કરતી હોય? કામ કરતી હોય. તો આ કયો માપદંડ કીધો? સામાજિક માપદંડ કીધો. ત્યાર પછી શું આવે છે હવે? શૈક્ષણિક માપદંડ. શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 3 માપદંડો અપનાવવામાં આવ્યા હતા. પહેલું, શૈક્ષણિક રીતે કે રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોના, જો શું કહે છે, રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો નિશાળે ગયા જ ન હોય. ટૂંકમાં આ જ્ઞાતિના લોકો જે છે એના 25% બાળકો, તો એનાથી વધારે બાળકો કોઈ દી સ્કૂલે જ ન ગયા હોય. ક્યાં સુધીના? 5 થી 15 વર્ષની વય જૂથના. પછી બીજું શું કહે છે? એ રીતે કે ભાઈ રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષના બાળકો અધવચ્ચેથી તે અભ્યાસ શું કરી દીધો હોય? છોડી દીધો હોય. પહેલાં શું કીધું? 25% તો શાળાએ જ ન જતા હોય, અથવા 25% શું કીધું ભાઈ? કે અધવચ્ચેથી શાળા શું કરી દેતા હોય? છોડી દેતા હોય. રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા, 25% ઓછા જે જ્ઞાતિઓ વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય. મેટ્રિક એટલે હું 10મું ધોરણ જ તે, બરાબર? કે 25% કરતાં ઓછા લોકો કેવું ભણેલા હોય? મેટ્રિક જે છે એ ભણેલા હોય. બેમાં શું આવે છે? વધારે આવે છે. આમાં શું આવે છે? ઓછું આવે છે. ભૂલ ન ખાતા, બરાબર? તો આમાં શું કીધું? 25% અને 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો કોઈ દી નિશાળે ગયા ન હોય. 25% કરતાં વધારે. આમાં હું કીધું? 25% વધારે લોકો, એમાં 5 થી 15 વર્ષના બાળકો અધવચ્ચેથી શાળા શું કરી દીધી હોય? છોડી દીધી હોય. અને આમાં શું કીધું? એ જ્ઞાતિના 25% ઓછી વસ્તી જે કેટલું ભણેલા હોય? 10 કરતાં ઓછું ભણેલા હોય. તો પહેલો માપદંડ કયો કીધો? સામાજિક માપદંડ. બીજો માપદંડ શૈક્ષણિક માપદંડ. અને હવે છેલ્લો કયો માપદંડ આવે છે? આર્થિક માપદંડ, બરાબર? તો સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 3 આર્થિક માપદંડ અપનાવવામાં આવ્યા હતા. કયા આર્થિક માપદંડ? સૌથી પહેલાં કે રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ કે વર્ગોના કુટુંબોની મિલકતની કિંમત 25% કરતાં કેવી ઓછી હોય? એટલે 25% લોકોની મિલકતમાંથી આવક કેવી મળતી હોય? ઓછી મળતી હોય. રાજ્યની સરેરાશ કરતાં, જે સરેરાશ હોય ને એની કરતાં જે જ્ઞાતિઓ કે વર્ગોના કુટુંબની મિલકતની કિંમત 25% કરતાં કેવી હોય? ઓછી હોય. પછી શું કહે છે કે રાજ્યની સરેરાશ કરતાં, એટલે ઉદાહરણ તરીકે ભાઈ કેમ ઓલાની આવક જે છે એ 50 હોય ને, તો એની 50 કરતાં કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ, એમ, બરાબર? ત્યાર પછી રાજ્યની સરેરાશ કરતાં જે તે જ્ઞાતિઓ કે વર્ગોના 25% કરતાં વધારે કુટુંબો કાચા મકાનમાં રહેતા હોય. પહેલાં હું કીધું? એની આવક 25% કરતાં ઓછી હોવી જોઈએ. પછી હું કીધું? એ જ્ઞાતિની 25% વર્ગ કાચા મકાનમાં રહેતો હોવો જોઈએ. એટલે ઉદાહરણ તરીકે 100 વ્યક્તિ હોય ને જે તે જ્ઞાતિના અન્ય પછાત વર્ગમાં આવતા હોય, તો એમાંથી 25 વ્યક્તિ જે છે કેમાં રહેતો હોય? કાચા મકાનમાં રહેતો હોય. પછી 25 વ્યક્તિની આવક જે છે એ રાજ્ય સરકારની સરેરાશ આવક કરતાં કેવી હોય? એની ઓછી હોય, બરાબર? સમજાઈ ગયું? ત્યાર પછી જે જ્ઞાતિઓ કે વર્ગોના 25% કરતાં વધારે કુટુંબોને રોજબરોજની જરૂરિયાત માટે લોન લેવી પડતી હોય. એટલે 100 વ્યક્તિ હોય ને, તો એમાંથી 25 વ્યક્તિઓ શું લેવી પડતી હોય? લોન લેવી પડતી હોય. તો પહેલાંમાં શું કીધું? 25% કરતાં ઓછી આવક એ જ્ઞાતિની અંદર, એ જ્ઞાતિના 25% લોકો, 25%થી વધારે લોકો કાચા મકાનમાં રહેતા હોય, અને એ જ્ઞાતિના લોકો 25% કરતાં વધુ લોકો લોન લેતા હોય, બરાબર? તો આ રીતે જે છે એ આ કયો માપદંડ કીધો? આર્થિક માપદંડ કીધો. મંડળ પંચે નિષ્ણાંતોની સમિતિ નિમીને સર્વેક્ષણ કરાવ્યું હતું. આ સર્વેક્ષણનો હેતુ માહિતી દ્વારા સામાજિક
અને શૈક્ષણિક પછાતપણાના એકમ તરીકે જ્ઞાતિનો માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરીને પોતાની ભલામણ સાથેનો અહેવાલ 1980માં આ જે હતો ને આ ત્રણેયનો સર્વે કરીને 1980માં ભારત સરકારને સુપ્રત કર્યો, એટલે પાછો આપ્યો, બરાબર. અને 1982માં આ અહેવાલની ચર્ચા ક્યાં આગળ થઈ? સંસદમાં કરવામાં આવી. લ્યો તો વિદ્યાર્થી મિત્રો, અન્ય પછાત વર્ગો નક્કી કરવા માટે કેટલા માપદંડ છે? 3: સામાજિક, શૈક્ષણિક અને આર્થિક. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલાં અનુસૂચિત જનજાતિનું જે વર્ગીકરણ હતું એ ભણ્યા, એમાં છઠ્ઠો મુદ્દો. પછી અનુસૂચિત જનજાતિ એનું સાંસ્કૃતિક વૈવિધ્ય વિશે ભણ્યા, એમાં કલા સમજ્યા. ત્યાર પછી છેલ્લો મુદ્દો આપણે અન્ય પછાત વર્ગો. અન્ય પછાત વર્ગોની અંદર મંડળ કમિશનને જે નક્કી કર્યા હતા માપદંડ નક્કી કરવા માટેના, એ 3 માપદંડ ભણ્યા: સામાજિક માપદંડ, શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત રીતે જે છે એ આ થોડોક લાંબો લેક્ચર છે, એમાં ખાસ માપદંડો જે છે એ તમે વ્યવસ્થિત સમજી લેજો. જે તમને મુદ્દો ન સમજાય, બરાબર, એ મને ફોન દ્વારા જાણી લેજો કે સર આ બરાબર સમજાણું નથી, તો ફરી વખત તમને સમજાવી દઈશ. હવે પછીનો જે ટૉપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ.